વિધાનસભામાં ભૂમાફિયાઓ સામે ઉઠ્યો આક્રોશ। ખોટા દસ્તાવેજોના આધારે જમીન પચાવી પાડવાનો આક્ષેપ। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાની લીંબડી ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ ગ્રામસભામાં ગ્રામ લોકોએ વિવિધ પ્રશ્ન અને સમસ્યાઓ રજૂ કરી। ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા। ગ્રામસભા દરમિયાન દાહોદ રોડ પર આવેલ સર્વે નંબર 235 પૈકીની જમીન અંગે ગંભીર મુદ્દો ઉઠ્યો। અરજદારે આક્ષેપ કર્યો કે ભૂમાફિયાઓ દ્વારા ખોટા દસ્તાવેજોના આધારે ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મામલાની ગંભીરતાને ધ્યાને લઈ જાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો। તેમણે તાલુકા વિકાસ અધિકારી શિલ્પાબેન પટેલને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવા તેમજ સ્થળ પર જઈ હકીકતોની ચકાસણી કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી। ગ્રામસભામાં ઉઠેલા મુદ્દાએ સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ અનેકો સવાલ ઊભા કર્યા છે। હવે તપાસ બાદ શું કાર્યવાહી થાય છે તેના પર ગ્રામજનોની નજર મંડાઈ છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। દીપેશ કુમાર પોપટલાલ ચૌહાણ એનો માલિકીના સર્વે નંબરમાં ગેરકાયદે દબાણ કરવા બાબતની અરજી છે। દીપેશ કુમાર પોપટલાલ ચૌહાણ રહેવાસી લીંબડી ગોવિંદગુરુ લીંબડી નો સર્વે નંબર 235 પૈકી દાહોદ રોડ ખાતે આવેલ છે અને સરકારશ્રીના રેકોર્ડ મુજબ અમારા નામે ચાલે છે અને અન્ય લોકો અનધિકૃત બાંધકામ કરે છે। ટીડીઓ સાહેબ દેખી લીધો, આનો સ્થળ વેરીફાઈ કરાવી લીધો।